નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અલગ જ લુકમાં જોવા મળી સલ્લુની ભાભી। સલમાનના ભાઈ અરબાઝ ખાન 57 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરી રહ્યા છે। અરબાઝ અનિતાની ગર્લફ્રેન્ડ અને ફેમસ મેકઅપ આર્ટિસ્ટ સૌરા ખાન સાથે લગ્ન કરી રહ્યો છે। આ કપલ તેમના લગ્ન માટે સલમાનની બહેન અર્પિતાના ઘરે પહોંચી ગયું છે। આ દરમિયાન અરબાઝની ભાવિ દુલ્હનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે। સૌરા લગ્ન માટે હિજાબ પહેરીને લગ્ન સ્થળ પર પહોંચી છે। નમી આંખો સાથે પેસ્ટલ ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજકોટમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો પ્રારંભ કરાવ્યો હતો। દરમિયાન સીએમએ કહ્યું છે કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડશે એવો મને પાક્કો વિશ્વાસ છે। જ્ઞાનની વૃદ્ધિ માટે સવાલ જવાબની પરંપરા આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવે છે। આ ક્વિઝથી લોકોની જિજ્ઞાસા વૃત્તિને વેગ મળ્યો છે। આ વખતે 3 કેટેગરીમાં ક્વિઝનું આયોજન છે। ગત વર્ષે 25 લાખ જેટલા લોકોએ ક્વિઝમાં ભાગ લીધો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મન્નતની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા ચાહકો। તાજેતરમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે મુંબઈમાં શાહરૂખ ખાનના બંગલા મન્નતની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા। આ ચાહકોને શાહરૂખે શુભેચ્છા પાઠવી હતી। ડંકીની રિલીઝ બાદ શાહરૂખે ચાહકોનું અભિવાદન કર્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ગોળીબાર, 1નું મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મુંબઈમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારની આઝાદ ગલીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। આ ઘટનામાં 17થી વધુ ફાયરિંગના રાઉન્ડ કરાયા હોવાનું સામે આવ્યું છે। આ ફાયરિંગની ઘટનામાં 1નું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। ફાયરિંગ કરીને ભાગી છૂટેલા આરોપીઓની પોલીસે તપાસ હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।